વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ખડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ જ કેમ કરવા, દંડવત પ્રણામ એટલે કે સાષ્ટાંગ પ્રણામ કેમ ન કરવા, એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને, અને એમાં પણ માતાઓ અને બહેનો તો અવશ્ય એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો સાષ્ટાંગ પ્રણામ કોને કહેવાય તથા પંચાંગ પ્રણામ કોને કહેવાય, એ વિષય પર આપણે થોડી વાત શ્રવણ. તો સાષ્ટાંગ પ્રણામનું લક્ષણ બતાવતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા શ્લોક 54 ની ટીકાની અંદર કહે છે કે પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ ઉર્સા શિરસા દ્રશા મનસા વચસા ચેતી પ્રણામો અષ્ટાંગ ઈરિતઃ. અર્થાત કે બંને હાથ, બંને પગ તથા ઘૂંટણ, છાતી, મસ્તક, દ્રષ્ટિ, મન તથા વાણી, આ 8 અંગોને નમ્ર ભાવે જે ભગવાનના ચરણ શરણમાં અર્પણ કરવા, તેને અષ્ટાંગ પ્રણામ કહેવામાં આવે છે. આ પ્રમાણે અષ્ટાંગ પ્રણામનું લક્ષણ સતાનંદ સ્વામીએ બતાવેલું છે. પંચાંગ પ્રણામનું લક્ષણ બતાવતા સતાનંદ સ્વામી કહે છે કે કરાભ્યામ શિરસા દ્રષ્ટયા મનસા વચસા ચસઃ. અર્થાત કે 2 હાથ, મસ્તક, દ્રષ્ટિ, વચન તથા મન, આ 5ને ભગવાનના ચરણ શરણમાં જે નમ્ર ભાવે અર્પણ કરવા, તેને પંચાંગ પ્રણામ કહેવાય છે. અને ત્યાં સતાનંદ સ્વામી કહે છે કે સ્ત્રીણામ તુ પંચાંગ પ્રણામો વિહિત. અર્થાત કે સ્ત્રીઓએ તો હંમેશા પંચાંગ જ પ્રણામ કરવા, પરંતુ સાષ્ટાંગ પ્રણામ કરવા નહીં. કોઈ માતા તથા બહેનને એ વાતની જિજ્ઞાસા થાય કે સ્ત્રીઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કેમ ન કરવા તથા પંચાંગ પ્રણામ જ કેમ કરવા, તો એ સંબંધમાં પુરાણોની અંદર વચન છે કે બ્રાહ્મણસ્ય ગુદાભારમ શાલિગ્રામમ ચ પુસ્તકમ ધરાન સહતે ભારમ સ્ત્રીણામ ચ કુચમંડલમ. અર્થાત કે પૃથ્વી દેવી બ્રાહ્મણના ગુદાભાગને, શાલિગ્રામ તથા પુસ્તકના ભારને અને સ્ત્રીઓના કુચમંડલના ભારને ક્યારેય પણ સહન કરતી નથી. અને એટલે માટે સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ કરવા. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રાહ્મણ જ્યારે પોતાના ઘરે આવે તો બ્રાહ્મણને આસન પર બિરાજમાન કરવા, કારણ કે પૃથ્વી દેવી બ્રાહ્મણના ગુદા ભાગને ક્યારેય પણ સહન કરતી નથી. તે જ પ્રમાણે શાલિગ્રામની શિલા છે તથા પુસ્તક છે, એને પણ જમીન પર ન મૂકવા, પરંતુ એને આસન પર મૂકવા, કારણ કે ધરા દેવી શાલિગ્રામ તથા પુસ્તકના ભારને સહન કરવાને અર્થે અસમર્થ છે. તે જ પ્રમાણે ધરા દેવી સ્ત્રીઓના વક્ષસ્થળના ભારને પણ ક્યારેય સહન કરી શકતી નથી. અને એટલે માટે આપણા શાસ્ત્રોકારોએ સ્ત્રીઓને સાષ્ટાંગ પ્રણામ કરવાની મનાઈ બતાવી છે. ઇતર સંપ્રદાયમાં માતાઓ તથા બહેનો સાષ્ટાંગ પ્રણામ કરે છે, પરંતુ એ અશાસ્ત્રીય છે. શાસ્ત્રોની અંદર સ્ત્રીઓને કેવલ ને કેવલ પંચાંગ પ્રણામ કરવાનું જ વિધાન બતલાવવામાં આવેલું છે, ને એ જ આચાર અનાદિકાળથી ચાલતો આવેલો છે. માટે માતાઓ અને બહેનોએ ક્યારેય પણ સાષ્ટાંગ પ્રણામ એટલે કે દંડવત પ્રણામ કરવાના નથી, એ સિદ્ધાંત વાત છે.
આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.